સુરતના વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું કરુણ મોત. મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનું કરુણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ. અકસ્માત મોતમાં દીકરીનું અવસાનની ઘટનાને લઈ પરિવાર પર આપ તૂટી પડ્યું. હેલ્મેટ પહેર્યું હોત તો કાવ્યા આજે જીવતી રહેતે. પરિવાર કાવ્યાએ મોપેડ ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. તેની બહેનપણી સાથે જતી વખતે મોપેડ સ્લીપ થઈ હતી, જ્યાં માથામાં ગંભીર ઈજાઓ આવી હતી. હેલ્મેટ ફરજિયાત બધાએ પહેરવું જોઈએ, નહીં તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, મૃતકનો પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. જે દીકરી હતી એ કોણ હતી તમારા અને કઈ રીતે આખી ઘટના બની? મારા ભાઈના બાબાની બેટી છે. ત્યાંથી ક્યાં જઈ રહ્યા શું ઘટના બની? કંઈ જઈ રહ્યા હશે એ સ્કૂલના ટ્યુશન્સ કે એમાં કંઈ જઈ રહ્યા છે. પછી ત્યાં ગાડી એમની પેલી બાઇક હતી, સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થવા. શું લાગે, હેલ્મેટ પહેર્યું હતું કે નહીં પહેર્યું? ડેફિનેટલી હેલ્મેટ પહેર્યું હતું. આજે એ અમારી વચ્ચે દરેકને અપીલ છે કે છોકરાઓને કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું અને બધા જ જણાને પોતે મોટાઓએ પણ પહેર્યું. આજે હેલ્મેટ પહેર્યું હતું કાવ્ય તમે આપણી વચ્ચે હતા. કાવ્યાના જરૂરી નથી કે નાના છોકરાઓ બધા મોટાઓ એજેડ એ બધા જ પહેર્યું કે આ આપણા બધાના ગવર્મેન્ટે આપણે જે કાયદો બનાવ્યો છે તે બધા આપણા હિતમાં છે અને એનું પાલન કરવું આપણી ફરજ છે, ફરજ પણ છે. કોણ કોણ છે એમના પરિવારમાં? પિતા શું કરે છે, કઈ રીતે? પરિવારમાં શું કોણ કોણ છે, શું કરે છે? પરિવારમાં એમના ફાધર મધર છે અને બીજો એક બાબો એક બાબો અને એક બેબી, બે જણા. એક જ દીકરી હતી? એકના આ એક? એક જ બહુ દુઃખદાયક વસ્તુ વધી છે. હવે કોન્સોલેશન છે. થેન્ક યુ.